કદાચ એવું પણ કહી શકાય કે ઉપરથી સૂચના આપવામાં આવી હશે, પણ આ બહુ લાંબા ટાઈમથી લગભગ 2 વર્ષથી અમીરગઢ હોય કે દોતા હોય કે હડાદ હોય, દરેક વિસ્તારના આદિવાસીઓને જાતિ અંગેના દાખલાઓ મળતા બંધ કર્યા. પહેલાં મળતા હતા પણ 2 વર્ષથી લગાતાર બંધ કરી દીધા છે. અને દરેકે પોતે બી ખબર છે, યન વિભાગને બધાને ખબર છે કે આદિવાસીઓના દાખલા કઈ કઈ જગ્યા જરૂરિયાત પડે છે. એટલે સરકાર જાણી જોઈને દાખલાઓ આપવામાં નથી આવતા. અને લાંબા ટાઈમથી રજૂઆત કરવા છતાં, મામલતદારથી મળીને કલેક્ટર સુધી રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ ના આવ્યું. અને કલેક્ટરે કીધું કે મારા લેવલનો પ્રશ્ન નથી, રાજ્ય સરકારનો છે, રાજ્ય સરકારની રજૂઆત કરવા જવું પડશે. ને આજે અમે સવારે 8 વાગે નીકળ્યા અને કદાચ સરકારે કીધું કે આ લોકોને મત આવવા દેજો. એટલે અહીંયા આવતા સરકારને શેર પેટનું પાણી કે તે હલતું કે કઈ મુશ્કેલી છે, આદિવાસીઓને અહીંયા નહીં આવવા દેવાના, આદિવાસીઓને દાખલા નહીં આપવાના, કંઈક તો મૂંઝવણ હશે. એટલે આજે એક બોનું કાઢીને બેઠા છે કે ભાઈ કોંતીભાઈએ મંજૂરી લીધી નથી. પણ હું પોતે કહી શકું છું, અહીંયા જે બેઠા છે ને આ પક્ષાપક્ષીથી પર રહીને આદિવાસી સિવાય બીજા કોઈને આદિવાસી એક જ મુદ્દો લઈને નીકળ્યો છું કે ભાઈ વર્ષોથી દાખલા આપવામાં આવતા, તમે રૂટિંગ પ્રમાણે જે તે દાખલા હાલતા એ તે દાખલા હાલો. ને અમને ગાંધીનગર આવવાનો કોઈ શોખ નથી, પણ ના છૂટકે મળતા ગાંધીનગર સુધી જવું પડે છે. અને આજે વહીવટી તંત્રને હાથો બનાવી ને મંજૂરી કે નહીં આપવાની, અહીં આવવા નહીં દેવાના. અમે અપેક્ષા રાખીએ છીએ મોડું તો મોડું પણ તમે મંજૂરી આલો. એટલા માટે મંજૂરી માગી રહ્યો છું કે મેં પાર્ટીનો કે બીજા વ્યક્તિનો લેટર કલેક્ટરને નથી આલ્યો. હું ગુજરાતનો ધારાસભ્ય તરીકે મારા લેટર પેડ ઉપર જાણ કરી છે કે ભાઈ અમારે આ તારીખે આટલા સુધી જવાનું છે, એટલે તમે વ્યવસ્થાના ભાગરૂપે યોગ્ય કાર્યવાહી કરવી. પણ કદાચ એવું કહે કે અમને તમે મંજૂરી નથી માગી. ધારાસભ્યને મંજૂરી માંગવાની હોતી ને કલેક્ટર એમ કહેતા હોય કે ભાઈ મંજૂરી લેવી પડે, તમને હોમેથી કહો કે તમારે આવું લખીને આલો, અમે તૈયાર છીએ. પણ આ જે દુખિયા છે, સરકાર એમ કે બેટી પઢાઓ બેટી ભણાવો, પણ આ નારા ખાલી નારા જ છે. અત્યારે આદિવાસીઓ દુઃખના બદલે દાખલાઓ માટે જઈ રહ્યા છે, એમને શોખ નથી આવતા. ઘણા એટલા દીકરાઓ છે કે એમને 2 વર્ષથી નોકરી લાગી ગઈ છે, પણ જ્યાં સુધી દાખલો ના મળે ત્યાં સુધી નોકરી જોઈન કરી શકતા નહીં. ને સરકાર પુરાવો મોગે 1950નો, તો પુરાવા સરકાર પાસે છે, અમારા પાસે રજૂ કરો ને તમે જ ભાઈ.